સાણા ખાતે વિજાપુર અંબાજી બહુચરાજી બાદ હવે લાડોલ હરસિદ્ધિ ધામમાં પણ માં શક્તિને સુવર્ણ થાળમાં ધરાવાશે રાજભોગ। ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં જેની ગણના થાય છે તેવા મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિતમાં હરસિદ્ધિના મંદિરે આગામી સમયમાં એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। અંબાજી અને બહુચરાજીના પદચિહ્નો પર ચાલતા હવે લાડોલ ખાતે પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના ઉદારા હાથે મળેલા સહયોગથી અંદાજે 1.25 કરોડ એટલે કે સવા કરોડના ખર્ચે આકર્ષક સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે। આ થાળ તેની કલાત્મકતા અને ભવ્યતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। ભક્તોના મતે આ માત્ર ધાતુનો થાળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું પ્રતીક છે। આ પરંપરાનો શુભારંભ આગામી ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરાશે। આ દિવસે પ્રથમ વખત માં હરસિદ્ધિને સોનાના થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। जय माँ भगवती हरसिद्धि। उत्तर गुजरातનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે આપણું લાડોલનું માં હરસિદ્ધિનું શક્તિપીઠ। આ શક્તિપીઠમાં આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે। વિશેષતા એ છે કે માં અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે માં બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે। તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરાવવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે। અને આપણે સર્વ જાણીએ છીએ કે માં હરસિદ્ધિ સમ્રાટ વિક્રમાદિત્યની અને ગુજરાતના એવા સિદ્ધરાજ જયસિંહની પણ કુળદેવી રહી ચૂકેલા છે। અને આ જ એવું ક્ષેત્ર છે જ્યાં 84 પ્રકારના લોકો એટલે દરેક વર્ણના પણ માં હરસિદ્ધિ કુળદેવી છે। તો આપ સર્વને ગુજરાત તથા ભારતના તમામ ભક્તોને માં હરસિદ્ધિના આ થાળ મહોત્સવમાં પધારવાનું અમારું હરસિદ્ધ મંદિર વતીથી તથા મારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે। સાથે જ માં હરસિદ્ધિ એ લાડોલની માં હરસિદ્ધિ તો સંતાન પ્રાપ્તિ માટે જાણીતી છે। તો જે પણ ભક્તોના ઘરે સંતાન ના હોય અને અહીંયા માનતા રાખવામાં આવે ગરબાની, તો એ પણ બાધા મહોત્સવના ગરબા પણ રાત્રે સાગરભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલા છે। તો આપ સર્વને પધારવા, ગરબા મહોત્સવમાં પધારવા પણ ભાવભર્યું અમારું આમંત્રણ છે।